નગરપાલિકા દ્વારા પ્રજાજનો ઉપર કમરતોડ વેરા ઝીકાયાનો આક્ષેપ। ધંધુકા નગરપાલિકાએ શહેરીજનો પર અસહ્ય કરવેરો ઝીકી દેતા રોષ ફેલાયો છે। શહેરીજનોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલ નગરપાલિકાએ કાયમી મોંઘવારીમાં પાણી, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટના વેરાની રકમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો વધારવાની તજવીજ હાથ ધરી છે। ધંધુકા નગરપાલિકા દ્વારા કરવેરા વધારવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો હતો, જેનો વિપક્ષ સભ્યો દ્વારા તેમજ પૂર્વ ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ, ધંધુકા વેપારી મંડળો અને સોશિયલ મીડિયામાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જોકે આટલા વેરા વસૂલ કર્યા બાદ પણ શહેરમાં નોંધપાત્ર વિકાસ દેખાતો નથી। આ સંજોગોમાં પ્રજા દ્વારા નગરપાલિકાના નિર્ણયનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। પર વેરાનું હાલમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ક્રમાંક 1 થી 9 માં ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરાયો છે। જ્યારે દીવાબત્તી વેરામાં રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર ₹20 હતા, જેના ₹100 નવા સુધારેલા દર કરવામાં આવ્યા છે। એટલે કે લગભગ 500% જેવો વધારો વેરાઓ કરવામાં આવતા શહેરીજનોમાં નગરપાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। નગરપાલિકા દ્વારા બિન રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર ₹150 નો નવો દર જાહેર કરાયેલ છે। એટલે કે લગભગ 750% જેટલો વધારો કરવામાં આવ્યો છે। જ્યારે અન્ય કોઈ વેરો પહેલા લેવાતો ન હતો, જે હવે ₹100 કરાયો છે। જ્યારે સામાન્ય પાણી વેરામાં દર રહેણાંકની તમામ મિલકત દર ₹20 હતા, જે હવે ₹80 એટલે કે 400%નો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અન્ય ₹20 હતા તે વધારીને ₹80 કરવામાં આવ્યા છે। તેમજ સફાઈ વેરાના રહેણાંકની તમામ મિલકતમાં ₹7 માં ₹150 નો વધારો ઝીકવામાં આવ્યો છે। અન્યમાં ₹7 વધારીને ₹100 નો વધારો કરાયો છે। ભૂગર્ભ ગટરના વેરાઓ ક્રમાંક 1 થી 8 માં વધારો કરાયો છે। આ બાબતે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તથા ધંધુકા વેપારી મંડળ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જો સમયસર આ વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો ધંધુકાની પ્રજા સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।